વિશુદ્ધાત્માનંદ સ્વામી કે જે નંદમાળામાં કહ્યું એ મુજબ આ વિશુદ્ધાત્માનંદ સ્વામી પરમ વિવેકી ભાગવદ આદિક પુરાણના જ્ઞાતા અને શ્રેષ્ઠ ભગવદ ભગત હતા. સ્વામીશ્રીનો જન્મ બોટાદમાં શ્રી માળી જ્ઞાતિના બ્રાહ્મણને ત્યાં થયો હતો. બોટાદમાં જન્મ થયેલો વિશુદ્ધાત્માનંદ સ્વામીનો. એમનું પૂર્વાશ્રમનું નામ વેણીરામ હતું. તેઓ નાનપણથી શ્રેષ્ઠ અને સરળ સ્વભાવના હતા. ભણવામાં અતિશય હોશિયાર હતા. વેણીરામે બાલ્ય અવસ્થામાં સંસ્કૃતનો અભ્યાસ કરીને ભાગવત વગેરે પુરાણોનો સારો અભ્યાસ કર્યો હતો. જાહેરમાં ભાગવત વગેરે પુરાણોની કથા કરતા હોવાથી વેણીરામ પુરાણી તરીકે પ્રસિદ્ધ થયા હતા. બ્રાહ્મણ હતા, ભણેલા હતા, એટલે જાહેરમાં ભાગવત વગેરે પુરાણોની કથા કરતા હોવાથી એમનું બધાએ પુરાણી એવું નામ પાડી દીધું. તેમને 2000 શ્લોકો કંઠસ્થ હતા. બોટાદમાં ધીરે ધીરે સત્સંગનો વ્યાપ વધતો ગયો. શ્રી હરિ અનેક સંતો ભક્તોને સાથે લઈ બોટાદવાસી ભક્તોને સુખ આપવા અવારનવાર પધારતા. ભગા દોશીના દુઃખ ટાળવા ગોપાળાનંદ સ્વામી બોટાદ આવ્યા. નેમી વિજયનો પરાજય કર્યો. આ પ્રસંગે વેણીરામને યોગીરાજ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ થયો. સ્વામી શ્રીના સમાગમથી વેણીરામ ભગવાન શ્રી હરિના દ્રઢ આશ્રિત થયા હતા. ગોપાળાનંદ સ્વામીના હાથે વર્તમાનધારી સત્સંગમાં જોડાયા. નાનપણથી તેઓ ધર્મનિષ્ઠ અને સારા વિદ્વાન હતા. આ મુમુક્ષુ વેણીરામને ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષનો ભેટો થયો અને બોટાદના નિષ્ઠાવાન ભગાદોશી, સોમલા ખાચર વગેરે સત્સંગીઓનો સહવાસ થવાથી સત્સંગનો રંગ અનેરો લાગ્યો. વેણીરામ ગ્રસ્તાશ્રમમાં જનકની જેમ વિરક્તપણે રહેતા હતા. સત્સંગનો રંગ લાગતા સંસાર અસાર જણાયો. મનમાં ત્યાગી થવાની ઈચ્છા પ્રબળ બનવા લાગી. વેણીરામના નાનપણમાં જ લગ્ન થઈ ગયા. તેઓ શ્રી ગ્રસ્તાશ્રમી હતા. એમને રામબાઈ નામના એક સુપુત્રી હતા. રામબાઈને એક સમયે શ્રીહરિના દર્શન થયા કે તરત એમનું ચિત્ત શ્રીહરિની મૂર્તિમાં ચોંટી ગયું. રામબાઈને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાવા લાગી. નાની ઉંમરથી રામબાઈને સંસાર આરામ થઈ ગયો. એથી તેઓ ગઢડા આવ્યા તો વેણીરામ એમના લગ્ન થયેલા. એક દીકરી હતી, એનું નામ હતું રામબાઈ. તો એને પણ સંસારમાંથી વૈરાગ્ય લાગી ગયો એટલે ગઢપુરા અવતાર્યા. ત્યાં મોટી બા આદિક બહેનોના સમાગમથી એમણે સાંખ્યોગ લઈ લીધો. સાંખ્યોગી બની ગયા. આજીવન બ્રહ્મચર્ય વ્રત પાડી શ્રી હરિનું ભજન કર્યું. હો, સાંખ્યોગી થઈને રામબાઈ, જીવુબા, લાડુબા વગેરે સત્સંગી બહેનોની સેવા સમાગમ કરતા. એમની સેવા કરી તેઓની ખૂબ જ પ્રસન્નતા મેળવી. રામબાઈ આજીવન ગઢપુરમાં જ રહ્યા હતા.
પુત્રી રામબાઈ સાંખ્યોગી બન્યા, તેથી દીકરીની જવાબદારી સિર પરથી ઓછી થઈ ગઈ. પરિવારજનોને આજીવિકા માટે જરૂર પૂરતા ધન ધાન્યાદિક વ્યવસ્થા કરી આપી. પછી સમજી વિચારી અસાર સંસારનો ત્યાગ કર્યો. બોટાદના શ્રીમાળી વિપ્ર વેણીરામ સંવંત 1871 ત્યાગી થવાની ઈચ્છાથી ગઢપુર આવ્યા. થોડા દિવસ ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો સાથે રહી ખૂબ સેવા ભજન કર્યા. બ્રહ્મભીના વાતાવરણમાં એમના અંતરમાં અલૌકિક અનુભવ થયો. પછી એક દિવસ આ બ્રાહ્મણ વેણીરામે ભગવાન શ્રીહરિને પરમહંસ બનાવવા પ્રાર્થના કરતા કહ્યું કે પ્રભુ, હવે મને આપની મૂર્તિ વિના બીજે ક્યાંય પ્રીતિ રહી નથી. મારા અંતરમાં વારંવાર આપનો અનુભવ ઘોડાયા કરે છે. તે અલૌકિક આનંદને અખંડ અનુભવવા માટે આપ કૃપા કરી હવે મને તમારી સેવામાં રાખો. વેણીરામની શુદ્ધ પ્રાર્થના અને શુદ્ધ અંતર જોઈ ભગવાન શ્રીહરિ એમને ગઢપુર ધામમાં સંવંત 1872 પરમહંસની દીક્ષા આપી. વિશુદ્ધ અંતરવાળા આ સંતનું શ્રીહરિએ વિશુદ્ધાત્માનંદ સ્વામી એવું સાર્થક નામ પાડ્યું. વિશુદ્ધાત્માનંદ સ્વામી. તેઓ ગોપાળાનંદ સ્વામીના હાથે વર્તમાનધારી સત્સંગમાં જોડાયા હતા. તેથી ભગવાને એમને ગોપાળાનંદ સ્વામીના મંડળમાં જ રાખ્યા. પરમહંસ થયા પછી વિશુદ્ધાત્માનંદ સ્વામી 12 વર્ષ સુધી ગોપાળાનંદ સ્વામીની સાથે સત્સંગમાં રહ્યા. શ્રીહરિને ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા સંતોએ જેમ કહ્યું તેમ સેવા કરી. ભગવાન શ્રીહરિની આજ્ઞાથી મંડળ સાથે ગામડે ફરી અનેક લોકોને સત્સંગનો રંગ લગાડ્યો. સત્સંગમાં આવ્યા પછી પણ વિશુદ્ધાત્માનંદ સ્વામીને સુપાત્ર જાણી ભગવાન સ્વામિનારાયણે વિશેષ વિદ્યાભ્યાસ કરાવ્યો હતો. ભણી નતો આવ્યા જ હતા, છતાંય પણ સ્વામિનારાયણ ભગવાને સાધુ બન્યા પછી પાત્ર હતા ને વધારે ભણાવ્યા. એક વખત ગઢપુરમાં રાત્રિના સમયે શ્રીજી મહારાજ ભણનારાની ખબર કાઢવા માટે પધાર્યા અને મોટા ભણનારા બધા સૂઈ ગયા હતા અને 4 જણ પંચ સિદ્ધિનો અભ્યાસ કરતા હતા. એ સમયે શ્રીહરિ ગુપ્ત રીતે જોઈને પાછા વળ્યા. સવારે સભા કરીને ભગવાન બોલ્યા, અમારે 4 ભણનારા રહે અને બીજા સૌ ગુજરાતમાં જાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યું, 4 ભણનારા કોણ? એક બાલ મુકુંદાનંદ સ્વામી, એક વિશુદ્ધાત્માનંદ સ્વામી, એક આનંદાનંદ બ્રહ્મચારી અને એક વાસુદેવાનંદ બ્રહ્મચારી. એ 4 જણ જ રહે, કારણ કે હમી હાંજમાં સૂઈ જાય. ભણનારાએ તો ભણવું જોઈએ. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, ભણનારાનો વાંક શું? મહારાજ કે હમી હાંજમાં સૂઈ જાય ત્યારે ભણે ક્યારે? મુક્તાનંદ સ્વામી બોલ્યા, રાત્રિના 12 વાગ્યા સુધી અભ્યાસ કરશે અને પછી સૂઈ જશે. ત્યારે ભગવાન કે એમ અભ્યાસ કરે તો રે. પછી વિશુદ્ધાત્માનંદ સ્વામીએ એમની સાથે ભણનારા સંતોને બોલાવીને કહ્યું, આપણે હવે મોટા ભણનારા વીઠા પછી બેસવું નહીં. કેમ છે આપણને લઈને બીજાને દુઃખ થાય એવું ક્યારેય ન કરાય. સમૂહમાં સૌની સાથે રહીએ તેથી ભગવાન ખૂબ રાજી થાય. આ રીતે વિશુદ્ધાત્માનંદ સ્વામી પરમ વિવેકી હતા. તેથી નંદમાળામાં કહ્યું છે કે વિશુદ્ધાત્માનંદ પરમ વિવેકી રે, ભણ્યા પુરાણ વિદ્યા વિષેકી રે.
વિશુદ્ધાત્માનંદ સ્વામી વિવેકી હતા કે આપણે કારણે બીજાને દુઃખ થાય એવું ન કરવું. હવે ઓલા સંતો સૂઈ જાય ને તો આપણે સૂઈ જવાનું. આ બધા જોડે રહે ને. એક વખત ભગવાન પચ્છમ ગામ પધાર્યા. પચ્છમ ગામ, અને ત્યાં કમિયાળા અને પચ્છમ વચ્ચે તલાવડી છે. કમિયાળામાં હનુમાનજી મહારાજ છે. ત્યાં મહારાજ સભા કરીને બિરાજમાન હતા. એ વખતે કમિયાળાથી મોડભાઈ અને એમના માતૃશ્રી અને એમના બેન જીજીબા દર્શને આવ્યા હતા. પછી તે શ્રીહરિને પગે લાગીને સભામાં બેઠા. અહીંયા તલાવડી છે, કમિયાળા અને પશ્ચિમ આવર્ત. તો એ વખતે કમિયાળાથી મોડભાઈ ને એના મા ને એના બેન મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ને મહારાજ બરોબર સભા કરીને બેઠા હતા. આવીને પગે લાગ્યા. ભગવાને વિશુદ્ધાત્માનંદ સ્વામીને કહ્યું છે, સ્વામી, તમારી રામબાઈએ જ્યારે ઘર મિલ્યું, એની દીકરીનું નામ હતું, ત્યારે ઓલા જીજીબા જેવડા હતા. ત્યારે સ્વામી કહે, મારી રામબાઈએ ઘર મેલ્યું ત્યારે 9 વર્ષની ઉંમર હતી. સ્વામીના આ શબ્દની જીજીબા ઉપર ગજબની અસર થઈ. તેથી જીજીબા તરત બોલી ઉઠ્યા, માં, સંસાર હરામ છે. તે સાંભળી એની માં કહે, એવું બોલ માં. ત્યારે જીજીબા કહે, જુઓ, મહારાજે મારી સામે આંગળી કરીને વાત કરી. વિશુદ્ધાત્માનંદ સ્વામીની પુત્રી રામબાઈએ 9 વર્ષે ઘર છોડ્યું હતું. મારા પણ 9 વર્ષ થયા છે, માટે આજથી મારે સંસાર હરામ છે. વિચાર કરો, ભગવાને ઈશારો કર્યો ત્યાં સમજી ગયા. આપણને 17 વાર કહેતો આપણે ન સમજી. પછી જીજીબા જીવંત પર્યંત બ્રહ્મચર્ય પાડીને સાંખ્યોગી રહીને પ્રભુ ભૈજા, પણ સંસાર કર્યો નહીં. ભગવાન સ્વામિનારાયણે સંવંત 1884ના વૈશાખ માસમાં જૂનાગઢ મંદિરમાં દેવોની મૂર્તિ પ્રતિષ્ઠા કરી. ત્યારથી જૂનાગઢ મંદિરમાં બ્રહ્મચારી સંત પાર્ષદોનો નિત્ય વસવાટ થયો. ભગવાન સ્વામિનારાયણે મંદિરના દેવોની સેવા પૂજા માટે પ્રથમ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીને જૂનાગઢ રાખ્યા. મંદિરના મહંત તરીકે શ્રીહરિએ ગુણાતીતાનંદ સ્વામીને નિયુક્ત કર્યા. ગુણાતીતાનંદ સ્વામી મંદિરનો કોઠાર, રસોડું, અનાજ વગેરે કાર્યો યોગ્ય સંતોને સોંપતા. પૈસાની લેવડ દેવડ અને બહારની ખરીદી વગેરે કાર્ય પાર્ષદ અને હરિભક્તોને સોંપતા. અને મંદિરના દરેક કાર્યમાં ગુણાતીતાનંદ સ્વામી પોતે દેખરેખ રાખતા અને માર્ગદર્શન પણ આપતા. સમય પ્રમાણે મંદિરમાં હંમેશા કથા વાર્તા કરતા. ગુણાતીતાનંદ સ્વામી પોતે અવશ્ય હાજરી આપીને કથા વાર્તાનો લાભ આપતા. આ રીતે મંદિરનો દૈનિક વ્યવહાર ચાલતો. શ્રાવણ માસ, અધિક માસ અને ખાસ વિશેષ પ્રસંગોમાં મંદિરમાં સંસ્કૃત ભાષાના શાસ્ત્રો પુરાણોની કથા વંચાય તો તે સાંભળવાનો સર્વને લાભ મળે એવી સર્વની ઈચ્છા હતી. પરંતુ સંસ્કૃત શાસ્ત્રો વાંચીને સંભળાવે એવા વિદ્વાન સંત એ વખતે જૂનાગઢ મંદિરમાં કોઈ હતા નહીં. આ મુશ્કેલી દૂર કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી એક વખત ભગવાન શ્રીહરિને વિનંતી કરી. સ્વામી શ્રીની માગણીની વાત ભગવાને ગોપાળાનંદ સ્વામીને કહી. ત્યારે સ્વામી કહે, મહારાજ, સંસ્કૃત ભાષામાં સારી રીતે કથા કરી શકે એવા તો આ વિશુદ્ધાત્માનંદ સ્વામી છે.
પછી સ્વામિનારાયણ ભગવાને વિશુદ્ધાત્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આપ ગુણાતીતાનંદ સ્વામી સાથે જૂનાગઢ મંદિરમાં રહો અને ત્યાં સંત હરિભક્તોને સંસ્કૃત ભાષાના શાસ્ત્રો વાંચી સંભળાવો. ભગવાન શ્રી હરિની આજ્ઞાથી સંવંત 1884માં વિશુદ્ધાત્માનંદ સ્વામી જૂનાગઢ આવ્યા. તો પહેલાં ગોપાળાનંદ સ્વામી સાથે રહેતા. સ્વામીએ કીધું એટલે પછી જૂનાગઢમાં આવ્યા. પછી સ્વામિનારાયણ ભગવાન જૂનાગઢ પધાર્યા. ત્યારે હાલ જૂનાગઢના ભંડારમાં છત્રી છે. ત્યાં વ્રજાનંદ સ્વામી, કેવળાત્માનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી અને વિશુદ્ધાત્માનંદ સ્વામી સંતોએ બાજુના કૂવામાંથી પાણી લાવી, મોટો ત્રાસ લાવી, એમાં પાટલો ઢાળી ભગવાન શ્રી હરિને નવરાવ્યા. પછી પાણી માથે ચડાવ્યું તથા આંખે અડાડ્યું અને પીધું. બાકી રહ્યું એ કૂવામાં નાખ્યું. પછી તે ઠેકાણે શ્રીહરિને થાળ જમાડી. સમય જતાં આ ઠેકાણે ગુણાતીતાનંદ સ્વામી મોટી ધર્મશાળા કરાવી હતી. આ રીતે સેવાભાવી વિશુદ્ધાત્માનંદ સ્વામી જૂનાગઢ આવ્યા અને લાંબા સમય સુધી જૂનાગઢ મંદિરમાં રહીને સંસ્કૃત ભાષાના ગ્રંથોની કથાઓ વાંચી સંત હરિભક્તોને કથા વાર્તાનો લાભ આપતા. વિશુદ્ધાત્માનંદ સ્વામી ઉત્તમ પ્રકારના કથાકાર હતા. ભાગવત પુરાણ તથા અન્ય સંસ્કૃત શાસ્ત્રોની કથા સુંદર શૈલીથી સરસ રીતે વાંચીને શ્રોતાઓનું રંજન કરાવવાની ઉત્તમ કળા એમનામાં હતી. એમને પુરાણ, ધર્મશાસ્ત્ર, સાહિત્ય, નીતિ વગેરે વિવિધ વિષયના આશરે 2000 શ્લોકો કંઠસ્થ હતા. 2000 શ્લોકો. જૂનાગઢ મંદિરમાં સર્વપ્રથમ કથાકાર અને ઉત્તમ વક્તા તરીકે એમને ગણાવી શકાય. શ્રાવણ માસ, અધિક માસ અને ખાસ વિશેષ પ્રસંગોમાં જૂનાગઢ મંદિરમાં તથા ઉના, માળિયા, માણાવદર, ગોંડલ, મેંગણી વગેરે ગામોમાં તેઓ શ્રી સંસ્કૃત કથા વાંચવા જતા અને ત્યાં કથા વાર્તા કરીને સંત હરિભક્તોને પ્રસન્ન કરતા. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય પુરાણી રઘુવીર ચરણદાસજી સ્વામી વગેરેને સદગુરુ વિશુદ્ધાત્માનંદ સ્વામીએ સંસ્કૃત વિદ્યાનો પ્રાથમિક અભ્યાસ કરાવેલો. રઘુવીર ચરણ સ્વામી પણ પછી વિદ્વાન હતા. તો ગુણાતીતાનંદ સ્વામીએ વર્ણી અચિંત્યાનંદ સ્વામીની તેજસ્વીતા જોઈને એમને પણ જૂનાગઢમાં સદગુરુ વિશુદ્ધાત્માનંદ સ્વામી પાસે ભણવાની સગવડતા કરી આપી. એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારી હતા, એમને પણ વિશુદ્ધાત્માનંદ સ્વામી ભણાવેલા. આ રીતે સ્વામીએ જૂનાગઢમાં ઘણા સંતોને સંસ્કૃત વગેરે ભણાવી સારા શાસ્ત્રી પુરાણી તૈયાર કર્યા. સ્વામીને જ્ઞાન સાથે પ્રગટ ભગવાનમાં ખૂબ સ્નેહ હતો. માધવદાસજી સ્વામી હરિકૃષ્ણ લીલામૃત સાગરમાં વિશુદ્ધાત્માનંદ સ્વામીની વિશેષતા વર્ણવતા કહે છે કે વિશુદ્ધાત્માનંદ વળી અચળાનંદ એ પણ શોભાને એ અતિ ચિંતવે મગન રહે તે પણ. વિશુદ્ધાત્માનંદ સ્વામી જ્યારે સમય મળે ત્યારે ખૂબ જ પ્રેમમગ્ન થઈ મહારાજના અંગે અંગનું ચિંતન કરતા. ભગવાન શ્રી હરિની નજરે નિહાળેલી વિવિધ શોભા અને ચરિત્રોનું ચિંતન કરી મૂર્તિમાં ગરકાવ રહેતા. પોતે અખંડ મૂર્તિમય રહેતા. તેથી જ એમની વાતો દ્વારા સત્સંગી બિન સત્સંગી સૌને ખૂબ સમાસ થતો. કહિયામાં ટાઢક વળતી. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામી ગામડે જાય ને ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામીને સાથે લઈ જતા. વિશુદ્ધાત્માનંદ સ્વામીએ સંસ્કૃતમાં કેટલાક સ્તોત્રો પણ બનાવેલા છે. તેઓ હર વખત ગોંડલમાં કથા કરવા જતા.
ત્યાંના રાજ પરિવારને પણ સ્વામી કથા વાર્તાનો લાભ આપીને સુખી કરતા. વિશુદ્ધાત્માનંદ સ્વામીએ વાત કરી છે, આખામાં સાધુ જાય તેને ત્યાંના બ્રાહ્મણો હરિભક્તો ખૂબ તાણ કરીને જમાડે ને રોકે. આખા પીપલાણા ગામ છે. તે વાત જુનાગઢમાં થઈ કે આખામાં હરિભક્તો સાધુને હેરાન કરે છે, કોઈનું માનતા નથી. ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામી કે હું જાઉં, ઠપકો દઈને સમજાવ, પરાયણ ખવડાવે, બોલો તાણ કરે. તે આખા ગયા ને ત્યારે હરિભક્તો આવ્યા ને કે મહારાજ ખીચડી કરશો ખીચડી? ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામી કે હા કરીશું. ત્યારે હરિભક્તો કહે અહીં તમારે ઉટારો કરવો પડે તો અમે તૈયાર કરીને લઈ આવીએ. ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામી કહે તૈયાર લાવજો પણ ઘી નાખશો નહીં. ત્યારે કંઈ નહીં નાખીએ પણ ઠાકોરજીને ધરીએ એટલામાં તો નાખીશું. પછી જેટલી ખીચડી એટલું ઘી નાખીને લાવ્યા. પછી કે લ્યો આ ઠાકોરજીને ધરીને જમો. પછી ધરીને જમવા બેઠા. બધા સાધુને પીરસી ને ખાધી, ત્યાં તો નકરું ઘી. તે વિશુદ્ધાત્માનંદ સ્વામી ખીજ્યા કે મારા ઊને વાળ તો હા ઊને વાળ જ છે, આ ત્યાગીથી કેમ ખવાય? કોઈનું માનતા નથી, સાધુને હેરાન કરો છો, આમ કરશો તો અહીં કોણ આવશે? ત્યાં તો એક બ્રાહ્મણ આવ્યો, દહીંના પાત્ર ભરી દીધા અને સૌ સંતોને દંડવત કરવા માંડ્યા અને કહે મહારાજ અમારા દહીં દૂધ અને ઘી સાધુના કામમાં ન આવે ત્યારે શું કામના? ત્યારે વિશુદ્ધાત્માનંદ હસી પડ્યા કહે આને ફૂગાય નહીં હો, આના પ્રેમનું નિયમ ન મળે, આને શું કહેવું? લો આવા આખા ગામના ભક્તો પ્રેમી હતા. સ્વામી બંધ કરાવવા માટે ગયા હતા પણ એનો પ્રેમ જોયો ને તો કે આપણે આને ફૂગાય એવું નથી. કે એક વખત ગુણાતીતાનંદ સ્વામી સાથે વિશુદ્ધાત્માનંદ સ્વામી મેંગણી ગયા. મેંગણી ગામ, ત્યાં સર્વે સંતો થોડા દિવસ રોકાયા, કથા વાર્તા કરી, સત્સંગીને રાજી કર્યા. મેંગણી દરબાર માનભા બાપુ હતા. માનભા હો, હંમેશા સમય પ્રમાણે કથા વાર્તા સાંભળવા નિયમિત આવતા અને વિશુદ્ધાત્માનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીને કથા વાર્તા સાંભળાવતા. દરબાર શ્રી માનભા બાપુને હોકો પીવાનું વ્યસન હતું, હોકો. અને આ વાત વિશુદ્ધાત્માનંદ સ્વામીને જાણમાં હતી. તેથી સ્વામી દરરોજ દરબારશ્રીને ઉદ્દેશીને વ્યસન નિષેધ સંબંધી વાતો કરતા અને સમજાવતા. જે ખરેખરો સત્સંગી હોય એને કોઈ પ્રકારનું વ્યસન હોય જ નહીં. હોકા, તમાકુ, અફીણ વગેરે વ્યસનો રાખે એ તો અજ્ઞાની કહેવાય. વગેરે ઉપદેશ દ્વારા વિશુદ્ધાત્માનંદ સ્વામી હોકા વગેરે વ્યસનોનો નિષેધ કરતા. એક દિવસ ગુણાતીતાનંદ સ્વામીએ વિશુદ્ધાત્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આ દરબાર શ્રી હજી હમણાં જ સત્સંગી થયા, માટે એમને રૂચે એ રીતે ધીરે ધીરે વ્યસન નિષેધ સંબંધી વાતો કરવી, બહુ આકરી વાતો કરવાથી એમને અનુકૂળતા નહીં આવે. સ્વામીની વાત સાંભળીને વિશુદ્ધાત્માનંદ સ્વામી કહે સ્વામી સાચી વાત કહ્યા વિના કેમ હાલે? વ્યસન રાખે અને સત્સંગી કેમ કહેવાય? અને આપણી વાતો સાંભળીને એમના વ્યસન ન છૂટે તો આપણે સાધુ શાના? આમ સુરવીરતાપૂર્વક વાતો કરતા હો. એમની વાતો સાંભળી અનેક લોકો નિર્વ્યસની અને નિર્વિકારી બની જતા. આવા એ પ્રતાપી સંત હતા હો. વિશુદ્ધાત્માનંદ સ્વામી જૂનાગઢ મંદિરમાં સંત હરિભક્તોની સભામાં ભાગવત પુરાણ વગેરે શાસ્ત્રોની કથા વાંચતા અને પુરાણી રઘુવીર ચરણદાસજી વગેરે સંતોને સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ કરાવતા. ગુણાતીતાનંદ સ્વામી કહે હું તથા જ્ઞાનાનંદ સ્વામી અને વિશુદ્ધાત્માનંદ સ્વામી અને બાલમુકુંદાનંદ સ્વામી વગેરે ચાર મળીને એકાંતે મહિમાની ખૂબ વાતો કરતા. ભૂત નહીં વળગિયામાં ભગવાન શ્રી સ્વામિનારાયણે એક પોતાને ગણ્યા તથા મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એ બેને ગણ્યા.
પણ બીજાને ગણ્યાને કેમ છે? એ બંને સંતો એવા સમર્થ અને સાધુતાની મૂર્તિ હતા. વળી કૃપાનંદ સ્વામી પણ બહુ મોટા હતા. એક સમયે બે મહાત્મા જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેયનો મહિમા જાણી ગિરનારને દંડવત કરીને પ્રદક્ષિણા ફરતા હતા. હવે એમ કરતાં ઘણો સમય થઈ ગયો. એકવાર તેઓ દામોદર કુંડ પાસે આવી ચડ્યા. તે સમયે મહોદય પર્વને દિવસે વિશુદ્ધાત્માનંદ સ્વામી વગેરે સંતો ત્યાં સ્નાન વિધિ કરતા હતા. તે સમયે વિશુદ્ધાત્માનંદ સ્વામીએ પેલા મહાત્માને પૂછ્યું, આ તમે શું કરો છો? ગિરનારને દંડવત કરતાં કરતાં પ્રદક્ષિણા કરતા હતા. એટલે વિશુદ્ધાત્માનંદ સ્વામીએ ત્યાં નાહવા માટે ગયેલા દામોદર કુંડે. તો ઓલા મહાત્માને જોઈએ એટલે પૂછ્યું કે આ શું કરો છો? ત્યારે મહાત્મા રામદાસના શિષ્ય લક્ષ્મણદાસે કહ્યું, ગિરનારમાં ઘણા સિદ્ધ રહે છે, એને દંડવત પ્રણામ થાય તો અમારા અનેક જન્મના પાપો બળી જાય અને ગુરુ દત્તાત્રેયનો રાજીપો થાય તો અમને એ દર્શન આપે. એવું જાણી અમારા ગુરુ ગિરનારની દંડવત કરીને પ્રદક્ષિણા કરે છે. તે સાંભળી વિશુદ્ધાત્માનંદ સ્વામી બોલ્યા, જે પૂર્વના અવતાર કરતાં મોટા ભગવાન સ્વામિનારાયણ છે, હું એમનો પરમહંસ છું. તમે જો મને એક દંડવત પ્રણામ કરો ને તો તમારા બધા પાપ બળી જાય અને તમારું પરમ કલ્યાણ થાય. તે સાંભળીને લક્ષ્મણદાસે ગુરુ રામદાસને વાત કરી. તેઓ કહે, અહીં આવે તો તે જેટલા કહે એટલા દંડવત પ્રણામ કરીએ, પણ પાછા ફરી ત્યાં દંડવત પ્રણામ ન થાય. એટલે એના ગુરુએ એવું કીધું કે હું આ દંડવત કરતો જાઉં ને સામે આવીને ઊભો રહે તો દંડવત કરું, અહીંયા હું ન જાઉં. ત્યારે લક્ષ્મણદાસે કહ્યું, હે ગુરુ, આપણે રસોઈ કરવા જઈએ છીએ ત્યારે પાછા ફરીને ઝાડ તળે છાંયે રસોઈ કરીએ છીએ. તડકામાં ઝાડના છાંયે આરામ લેવા પાછા ફરી બેસીએ છીએ. નાવા ધોવા પણ નદી પાછળ હોય તોય ત્યાં પાછા ફરીને જઈએ છીએ. માટે આપણે પાછા ફરીને દંડવત પ્રણામ કરીએ, પછી પાછા આપણા સ્થાનેથી આપણી પ્રદક્ષિણા શરૂ કરીશું. તે સાંભળી રામદાસે એમ કરવા ના કહી પછી એના શિષ્ય લક્ષ્મણદાસે જઈ વિશુદ્ધાત્માનંદ સ્વામીને દંડવત પ્રણામ કર્યા. તે સમયે દિવ્ય રૂપે ગુરુ દત્તાત્રેય સહિત 24 અવતારના એમને દર્શન થયા. તેઓ ભગવાન શ્રી હરિની પૂજા સ્તુતિ કરતા જોયા. તે જોઈને લક્ષ્મણદાસને સ્વામીની કૃપા જણાણી અને એના મનમાં એમ થયું છે, આવા પુરુષને ગુરુ કર્યા હોય ને એની સેવા કરી હોય ને તો બહુ સારું થાય. એમ જાણી વિશુદ્ધાત્માનંદ સ્વામીને પૂછ્યું, મને તમારી સેવામાં રાખશો? ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામી હા કહી. પછી પોતાના ગુરુ પાસે આવ્યા અને વાત કરી છે, આ મહાત્મા બહુ સમર્થ છે, માટે આપ જો એમને દંડવત પ્રણામ કરો તો આપનું પરમ કલ્યાણ થાય. મેં દંડવત કર્યા તો મને ભગવાનના દર્શન થયા, એવા અતિ સમર્થ છે. ત્યારે ગુરુએ પૂછ્યું છે, એ કોના સાધુ છે? લક્ષ્મણદાસ કે સ્વામિનારાયણના સાધુ છે. એ સાંભળી ગુરુ રામદાસ કે સ્વામિનારાયણ તો જીવન મુક્ત કહેવાય છે, એને બાબરા ભૂતની સાધના કરી છે, માટે આની પાસે વશીકરણ મંત્રો હશે, એનું મુખ જોયા જેવું નથી, એમ કહી પોતે ગયા નહીં. પછી લક્ષ્મણદાસ ગુરુની આજ્ઞા લઈ વિશુદ્ધાત્માનંદ સ્વામી પાસે આવી સાધુ થયા અને સત્સંગની સેવામાં રહ્યા. છેલ્લો આવતો રહેલો. પછી લક્ષ્મણદાસે વિશુદ્ધાત્માનંદ સ્વામીને કહ્યું છે, મેં મારા ગુરુનો ત્યાગ કર્યો, એનું પાપ લાગશે, માટે મારા ઉપર અનુગ્રહ કરી મારા ગુરુનું શ્રેય થાય એવી આપને પ્રાર્થના છે. તે સાંભળી વિશુદ્ધાત્માનંદ સ્વામી કહે, તમારા ગુરુને દુઃખ નહીં પડવા દઈએ. એ કાલે દેહ મૂકી જશે અને એ સત્સંગમાં દેહ ધારશે, પછી સત્સંગી થશે અને એમનું કલ્યાણ થશે. કારણ કે વેર ભાવે ભગવાનને સંભાળે. પછી બીજે દિવસે રામદાસનું શરીર પડી ગયું અને સત્સંગીને ઘેર અવતાર લીધો. ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ સિવાય કલ્યાણ થતું નથી. આ વાતને વર્ણવતા ગુણાતીતાનંદ સ્વામી કહે,
એક સાધક જૂનાગઢમાં ગિરનારને દંડવત કરીને પરિક્રમા કરતો હતો. તેને જોઈને વિશુદ્ધાત્માનંદ સ્વામી પૂછ્યું, સાધક આ શું કરો? તો કહે, આ ગિરનારમાં મોટા મોટા સિદ્ધ રહ્યા છે, એને દંડવત કરીને પરિક્રમા કરું છું. તો આ વાતને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે. ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામી કે આ બાજુ ફર, અમને એક દંડવત કર તો તારું કલ્યાણ કરી દઈ. ત્યારે સાધક કહે, સાધુરામ સામા ઊભા રહો તો દંડવત કરું. તે સાંભળી વિશુદ્ધાત્માનંદ સ્વામી કે અહીં આવીને કરે તો તને અષ્ટાવરણ પાર અક્ષરધામમાં પહોંચાડું. પણ એ બાવાએ એમ ન કર્યું. એમ હઠે કરીને જીવ કરે પણ આજ્ઞા એ કરીને ન કરે. લો, આ વાત પરથી વિશુદ્ધાત્માનંદ સ્વામીને કેટલું ભગવાનનું બળ હશે ને જણાય આવે છે. વિશુદ્ધાત્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજમાં પ્રગાઢ પ્રેમ હતો. તેથી તેઓ પોતાની ઉત્તર અવસ્થામાં વડતાલ મંદિરમાં આવ્યા. તે સમયે ગોપાળાનંદ સ્વામી અક્ષરવાસી થયા હતા. તેથી સ્વામીશ્રીના મુખ્ય શિષ્ય સુખાનંદ સ્વામીના મંડળમાં આવીને રહે. આવી રીતે કથા વાર્તા દ્વારા સત્સંગ રૂપી બાગને ખૂબ જ પોષણ આપ્યું. વિશુદ્ધાત્માનંદ સ્વામીને રઘુવીરજી મહારાજ એકવાર ગામડે ફરવા તેડી ગયા હતા. પછી બધો મુકામ ઉપાડ્યો ને ત્યારે સ્વામી કહે, અમારા સાધુ માંદા છે, એને પીડા મૂકીને કેમ આવ્યા? એમ કહી પોતે અટકી ગયા. કાર્યકરોએ માંદા સંત માટે ગાડાની વ્યવસ્થા કરી આપી. ત્યારે એની સાથે ચાલ્યા. આ રીતે વિશુદ્ધાત્માનંદ સ્વામીને માંદા સંતો પ્રત્યે ખૂબ સ્નેહ હતો. માંદા અને નાના સંતોને તેઓ આજીવન સગી મહા કરતા સવાયો સ્નેહ આપતા. નાના સંતો જ્યારે નવરા થાય ને ત્યારે સ્વામી પાસે જતા. સ્વામીશ્રી અને ભગવાન શ્રી હરિના નજરે નિહાળેલા ચરિત્રો અને શોભાનું વર્ણન કરી સૌને ભગવાનમાં તદાકાર કરતા. કારણ કે ભગવાનની સાથે રહેલા જે ચરિત્રો જોયા હોય એ નાના સાધુને સંભળાવે. કોઈ માંદા સંત હોય એ પણ સમાચાર આપી વિશુદ્ધાત્માનંદ સ્વામીને પોતાની પાસે બોલાવતા. સમાચાર મળે એટલે સ્વામી સામેથી એની પાસે જતા. હેત બળ અને હૂંફ આપતા. સંવંત 1907 ભાદરવા વદ છઠ તારીખ 16/9/1851 મંગળવારના દિવસે મેહડાવમાં કજિયો થયો. ત્યારે આ વિશુદ્ધાત્માનંદ સ્વામી, કરુણાનંદ સ્વામી અને બાલ મુકુદાજી સ્વામી ત્યાં હતા. એમાં કરુણાનંદ સ્વામી અને બાલ મુકુદાસ સ્વામીને દુષ્ટ લોકોએ માર્યા. તે કજિયો સરકારની કોર્ટમાં ચડ્યો હતો. મેહડાવ ગામ છે, ખબર નહીં કઈ રીતે કજિયો થયો, પણ દુષ્ટ લોકોએ આ સંતોને માર્યા બહુ. પછી આ કજિયો સરકારની કોર્ટમાં ચડ્યો. વિશુદ્ધાત્માનંદ સ્વામીને બાલમુકુંદ સ્વામી સાથે ખૂબ હેત હતું. ગોપાળાનંદ સ્વામી અક્ષરવાસી થયા પછી બાલમુકુંદ સ્વામી વડોદરા મંદિરના મહંત તરીકે નિમાયા હતા. વડોદરા વિદ્વાનોની નગરી, તેથી બાલમુકુંદ સ્વામીએ વિશુદ્ધાત્માનંદ સ્વામીને પોતાની પાસે વડોદરા બોલાવ્યા હતા. તેથી તેઓ વડોદરા ગયા હતા. ત્યાં એને અનેક મુમુક્ષુ આત્માને સદબોધ આપી ભગવાન સ્વામિનારાયણને આશ્રિત કર્યા. સ્વામિનારાયણ ભગવાનની સ્વામીશ્રી ઉપર ખૂબ રાજી હતા. તેથી સંવંત 1914 પોષ સુદ એકાદશીની રાત્રે જાગરણમાં સ્વામિનારાયણ ભગવાને એમને પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું, અમે આજથી 3 દિવસ બાદ તમને તેડવા આવશું વડોદરામાં. આ વાત વિશુદ્ધાત્માનંદ સ્વામી, બાલમુકુંદ સ્વામી વગેરે સંતોને કહી. 12ને દિવસે વિશુદ્ધાત્માનંદ સ્વામીએ સૌ સંતો ભક્તોને પોતાના હાથે પીરસી પ્રેમથી જમાડ્યા. પછી તેઓ ભજનમાં ઊંડા ઉતરી ગયા અને સંવંત 1914 પોષ સુદ 14ને દિવસે સવારે મંગળા આરતી કરી. ઠાકોરજીને ધરાવેલું દૂધપાન કર્યું. પછી સૌને કહ્યું, હવે શણગાર આરતી થયા પછી હું અક્ષરધામમાં જઈશ.
શણગાર આરતી કરી સૌ સંતો ભક્તો સ્વામી શ્રી પાસે આવ્યા, ધૂન કરવા લાગ્યા. તે સમયે વિશુદ્ધાત્માનંદ સ્વામીએ કહ્યું, આ મહારાજ ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈને મને તેડવા પધાર્યા છે. હું અક્ષરધામમાં જાઉં છું. આમ કહીને સંવંત 1914 પોષ સુદ 14 તારીખ 30/12/1857 બુધવારના દિવસે સવારે 8 વાગ્યે વડોદરા વાડી મંદિરમાં પંચભૌતિક શરીરનો ત્યાગ કરી વિશુદ્ધાત્માનંદ સ્વામી અક્ષર નિવાસી થયા હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.